નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 7નો બીજો પાઠ દિલ્હી સલ્તનત ભણીશું. પ્રાચીન કાળથી દિલ્હી ભારતીય રાજનીતિનું કેન્દ્ર રહ્યું છે. આપણે જોઈ ગયા કે 7થી 12મી સદી સુધી રાજપૂત યુગ ચાલ્યો, પછી સલ્તનત યુગ, મુઘલ યુગ. તો આ બધા યુગમાં દિલ્હીની સત્તા પામવા માટે દરેક શાસકોએ પ્રયત્નો કર્યા છે. ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર અને વાણિજ્યનું એક મહત્વનું કેન્દ્ર હતું. 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. 1206થી 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકો સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો એમ કહેવાય કે જેણે દિલ્હી ઉપર શાસન કર્યું એ દિલ્હી સલ્તનતના રાજા કહેવાયા. આ 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી, જેમાં ગુલામ, ખિલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ. આ 5 વંશના શાસકોએ દિલ્હીની સત્તા ઉપર પોતાની સત્તા જમાવી. દિલ્હી સલ્તનતની સાથે આપણે આ પાઠમાં વિજયનગર અને બહમની સામ્રાજ્યનો પણ અભ્યાસ કરીશું. તો સૌથી પહેલું દિલ્હી સલ્તનત ઉપર સત્તા જમાવનાર ગુલામ વંશ હતો. ગુલામ વંશની સત્તા 1206થી 1290 વર્ષ સુધી. 1192માં તરાઈના બીજા વિશ્વયુદ્ધમાં સાબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હીની સલ્તનત ઉપર પોતાનો પાયો નાખ્યો. મોહમ્મદ ઘોરી ગુલામ કુતુબુદ્દીન ઐબક મામલુક વંશનો હતો. માત્ર 5 વર્ષના તેના શાસનકાળમાં તેણે દિલ્હી સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. 1210માં પોલો રમતા ઘોડા પરથી પડી ગયો અને તેનું મૃત્યુ થયું. કુતુબુદ્દીન ઐબકના અવસાન બાદ ગુલામ અને જમાઈ ઇલ્તુત્મિશ ગાદીએ આવ્યો. તેણે સલ્તનત સત્તાનો સર્વોપરી બનાવવા ચહેલગાન 4 ગાનની સ્થાપના કરી, એટલે કે 40 તુર્ક અમીરોના દળની રચના કરી. તેણે રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું. ઇલ્તુત્મિશ ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુત્મિશે પોતાના કાબેલ પુત્રી રઝિયાને પોતાના ઉત્તરાધિકારી જાહેર કરી. ઇતિહાસમાં એક પહેલી વાર એવું બન્યું કે પોતાના પુત્રને બદલે એની પુત્રીને રઝિયાને એણે ગાદી સોંપી. ઇલ્તુત્મિશના અવસાનના થોડા સમય બાદ તેની પુત્રી રઝિયા સુલતાન દિલ્હીની ગાદી ઉપર આવી. દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી. એ સમયે ઇતિહાસકાર મિનહાજ એ સિરાજ પણ સ્વીકારે છે કે રઝિયા સુલતાન તેના બધા જ ભાઈઓમાં સૌથી કાબેલ હતી અને તે માટે જ ઇલ્તુત્મિશે તેને સત્તા સોંપી હતી. તેના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી. 21 વર્ષના તેના શાસનકાળ બાદ તેનું અવસાન થતાં ગ્યાસુદ્દીન બલ્બ ગાદીએ આવ્યો. તેણે ચહેલગાન દળનો નાશ કર્યો. અગાઉ આપણે જોઈ ગયા કે ચહેલગાન દળ બનાવવામાં આવ્યું હતું, પણ એનો નાશ કરવામાં આવ્યો. 22 વર્ષના તેના શાસનમાં થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર ખિલજી વંશની સ્થાપના થઈ. હવે જો વંશ બદલાણો. સૌથી પહેલો કયો વંશ? ગુલામ વંશ. દિલ્હીની ગાદી ઉપર સૌ પહેલાં ગુલામ વંશની સ્થાપના થઈ. પછી આવ્યા ખિલજી વંશ. જલાલુદ્દીન ખિલજી વંશના શાસનની શરૂઆત કરી. જલાલુદ્દીને 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. તેણે ઉત્તર ભારત, ગુજરાત, દક્ષિણ પરના વિજય પ્રાપ્ત કર્યા. દિલ્હીની સ્થાયી સેનાની શરૂઆત કરી. તેણે સૈન્યના ઘોડા, સૈનિકોની વિશિષ્ટ ઓળખ, દાગ, ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. આ ઉપરાંત ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી જેવા વહીવટી સુધારા પણ અલાઉદ્દીન ખિલજીએ કર્યા. બાદમાં રાજ્ય અંધાધૂંધી વાતાવરણ રહ્યું. ખિલજી રાજવંશનો અંત આણી દિલ્હીની ગાદીએ તુગલક વંશ આવ્યો. તો સૌથી પહેલું આપણે જોઈ ગયા કે દિલ્હીની ગાદી ઉપર ગુલામ વંશ આવ્યો. ગુલામ વંશ પછી ખિલજી વંશ આવ્યો. પછી હવે ત્રીજો આવ્યો તુગલક વંશ. તુગલક વંશ દરમિયાન મોહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવાન સુલતાન હતો. તેના સમયમાં કેટલીક યોજના અમલમાં મૂકી, જેમાં દિલ્હી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર કર્યું. જો હવે દિલ્હીથી એ સમયે થોડા સમય માટે ગાદી છે, જે રાજધાની છે, એની સ્થળાંતર કરવામાં આવ્યું દૌલતાબાદમાં. પ્રતિક મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. ઘણી બધી નવી યોજના પણ તે લાવ્યો, પરંતુ મોટાભાગની યોજનાઓ વ્યવહારિકતાના અભાવે
આ યોજનાઓ નિષ્ફળ ગઈ. તરંગીની યોજના તરીકે સ્થાન પામી. ઇતિહાસમાં એણે એક યોજના બનાવી હતી, એનું નામ હતું તરંગીની. એ પણ એને મોહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્તુ બતુતા ભારતની મુલાકાતે આવેલો. આપણે અગાઉ જોઈ ગયા કે ઘણા બધા ચાઇનીઝ મુસાફરો પણ ભારતમાં ચાલતા ચાલતા પગપાળા ભારત દેશની સંસ્કૃતિનો અભ્યાસ કરવા માટે આવ્યા હતા. તો આ એક આફ્રિકન મુસાફર હતો જે ભારતની સંસ્કૃતિ વિશે જાણવા આવ્યો હતો. ફિરોજ શાહ તુગલકના અવસાન બાદ તૈમૂર લંગ દિલ્હી પર આક્રમણ કર્યું, જેની સત્તા પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની. સૈયદ વંશ તુગલક વંશના શાસનના અંત બાદ ખિજખાના સૈયદ વંશની સ્થાપના થઈ. સૈયદ વંશ બાદ બહલોલ લોદીએ લોદી વંશની સ્થાપના કરી. બહલોલ લોદી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. લોદી વંશ આમ મુખ્ય અફઘાન. લોદી વંશનો અંતિમ શાસક ઇબ્રાહિમ લોદી હતો. 1526માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો. સલ્તનત યુગનો અંત આવ્યો. મુઘલ શાસનની શરૂઆત થઈ. સલ્તનત યુગના આ 5 રાજવંશો, આ 5 જે રાજવંશો તમે જોવો છો એને સલ્તનત યુગ કહેવાય છે. અને પછી મોગલ યુગ ભારતમાં શરૂ થયો. તો હવે પછી આપણે તેનો રાજ્ય વહીવટ પણ જોઈશું.